વેલકમ બેક સ્ટુડન્ટ આજના આપણા વિડિયો લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 25 વિશેનું ડિસ્કશન કરવાના છે બરાબર। તો જો 25 એની અંદર શું આપેલું છે કે એવું છે કે એક તિર્યક ઊંચાઈ l એ આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અધઃ શિર કોણ ઓકે tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરવાનું છે। જો દાખલો બહુ મસ્ત દાખલો છે બરાબર, સમજજો આને। અહીંયા એક વસ્તુ આપેલી છે કે તિર્યક ઊંચાઈ l આપણને એ આપેલી છે બરાબર। તો સીધી વાત છે કે તિર્યક ઊંચાઈ કોની હોય? શંકુની જ હોય બરાબર। તો આપણે એક શંકુ દોરીએ, જુઓ આ રીતે એક શંકુ દોરીએ છીએ ઓકે। ચલો આ શંકુ તૈયાર છે આપણો। હવે એવું કીધું છે કે એની ઊંચાઈ જે આ l છે ને આ અચળ છે એટલે કે આ ફિક્સ છે બરાબર। હવે એવું કીધું છે કે ભાઈ આ શંકુ આપેલો હોય તો અહીંયા આપણને ખબર છે કે આ એની શું હોય? ત્રિજ્યા r હોય અને આ એની શું હોય? ઊંચાઈ હોય બરાબર ને, એ જ હોય, અલગ અલગ એના પેરામીટર્સ છે બરાબર। હવે એવું કીધું છે કે એક શંકુ આપેલો હોય કે જેની તિર્યક ઊંચાઈ l હોય ઓકે, અને મહત્તમ ઘનફળ વાળા શંકુનો અધઃ શિર કોણ, અધઃ શિર કોણ। જો આ એક શબ્દ નવો આવ્યો અત્યાર સુધીની વાતની અંદર કે ભાઈ શંકુ એવો લેવાનો છે કે જેનું ઘનફળ શું હોય? મહત્તમ। કેવું હોય? મહત્તમ હોય। એનો મતલબ કે આપણે શું બતાવવાનું રહ્યું ભાઈ કે શંકુનું ઘનફળ મહત્તમ એક વાત બતાવવાનું રહ્યું, એક વસ્તુ। બીજી શું વસ્તુ બતાવવાની રહી કે તેનો અધઃ શિર કોણ જે છે એ કેટલો છે? tan ઇન્વર્સ √2 જેટલો છે। હવે સવાલ એ છે કે અધઃ શિર કોણ એટલે શું? તો અધઃ શિર કોણ એટલે આ શંકુનો શું છે? ઉપરનો ભાગ। હવે એનો અધઃ શિર કોણ, અર્ધ શિર કોણ એટલે કે જે પણ કોણ છે એનો શું લેવાનો છે? આપણે અડધો કોણ લેવાનો છે। એટલે આપણો કોણ કેટલો થશે? આ આખો થશે, આખો આને કહેવાય બરાબર ને, પણ આપણે અધઃ શિર કોણની ડિસ્કસ કરવાનું છે, અહીંયા કીધું છે એટલે આ ભાગ થશે। ખ્યાલ આવે છે? અધઃ શિર કોણ અને કહીશું આપણે। અને ધારો કે એ આલ્ફા જેટલો હોય, કેટલો હોય? આલ્ફા જેટલો હોય તો એ કોણ જે છે ને એ tan ઇન્વર્સ √2 જેટલો હશે। એટલે કે આ આલ્ફા છે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2 જેટલો હશે। ક્યારે? તો કે આનું ઘનફળ શું હોય? મહત્તમ હોય ત્યારે। ખ્યાલ આવી ગયો રકમની અંદર શું કહેવા માંગે છે? ઓકે, તો હવે આપણો ટાર્ગેટ એવો રહેશે કે આ શંકુ છે એનું ઘનફળ શું બતાવવાનું આપણે? મહત્તમ ઓકે, અને પછી આપણે શું કરવાનું? આલ્ફા બરાબર tan ઇન્વર્સ √2 એ સાબિત કરવાનું રહેશે। ક્લિયર? ચલો તો હવે થોડુંક આમાં જોતા જઈએ શું કરવા માંગે છે અને આપણે દાખલાની શરૂઆત કરીએ સોલ્યુશનની। દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી દાખલો છે, અત્યાર સુધીનો સૌથી ડિફરન્ટ દાખલો હોય તો એ આ છે બરાબર છે। જુઓ સોલ્યુશન, તો સોલ્યુશન કરીએ હવે આપણે કે અહીંયા એક વસ્તુ આપેલી છે જો તિર્યક ઊંચાઈ, એનો મતલબ કે એ આપણા માટે શું થશે? અચળ થશે બરાબર। અહીં શંકુની તિર્યક લંબાઈ અથવા તો ઊંચાઈ, તિર્યક ઊંચાઈ l આપેલ હોવાથી l શું થશે? ઊંચાઈ શું થશે? ઊંચાઈ l અચળ રહેશે બરાબર ને, અચળ છે ઓકે। ચલો પહેલી વાત થઈ। હવે આપણે ઘનફળને મહત્તમ બતાવવું છે તો હવે ધ્યાનથી જુઓ, આપણને ખબર છે કે શંકુનું ઘનફળ કેટલું હોય બરાબર ને, તેથી શંકુનું ઘનફળ v બરાબર આપણને ખબર છે કે 1/3 પાઈ r² h જેટલું હોય ઓકે। પણ ધ્યાનથી જુઓ અહીંયા શું થાય છે કે અહીંયા આપણી પાસે l તો ફિક્સ છે બરાબર। હવે આપણે આનું ઘનફળ મહત્તમ કરવું છે, એનો મતલબ મારે આનું વિકલન કરવું છે, પણ અહીંયા જુઓ આપણી પાસે બે ચલ છે, r પણ છે અને h પણ છે ઓકે। r છે અને h છે, તો આપણે આને શું કરવું પડશે? સિંગલ વેરિયેબલ એટલે કે એક જ ચલની અંદર આપણે આને ફેરવવું પડશે, કારણ કે r અને h તો તમે કોની સાપેક્ષે વિકલન કરો ભાઈ? ક્યાં પ્રોબ્લેમ આવી જાય? ઓકે, હવે એક વસ્તુ તમે વિચારો કે અહીંયા આપણે r ને જો અહીંથી આપણે r ને લઈ શોધી લઈએ, અહીંથી આપણને r મળી જશે। જુઓ અહીંથી ચેક કરો કે આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણને હું અહીંયા દોરું છું, આ ત્રિકોણ જુઓ આ રીતે છે બરાબર, સોરી અહીંયા આ રીતે, તો આ છે h, આ l અને આ r છે। તો જો આની ઉપરથી તમે સપોઝ r શોધવા માંગો છો, તમારે r શોધવો છે તો તમે r કઈ રીતે શોધશો કે ભાઈ અહીંયા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી દેશો। તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ તમારો કાટખૂણો હોય બરાબર ને, તો એનો મતલબ કે આ શું હોય? કર્ણ હોય, કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય, તો એ કર્ણનો વર્ગ એટલે l નો વર્ગ છે એ આ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે કે h² + r² જેટલો હોય।
તો તમને અહીંથી r ની કિંમત કેટલી મળશે? l² - h² અને એ પણ વર્ગમૂળ જેટલી મળશે. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા તમારી પાસે શું મળી જશે? r ની કિંમત મળી જશે l² - h². ઓકે, l² - h², એ તમને મળી જશે. પણ સવાલ એ થાય છે, શું સવાલ થાય છે કે ફરીથી આપણી પાસે શું આવશે? l અને h. બરાબર છે ને? તમે અહીંયા h ની r ની જગ્યાએ શું મૂકશો? l અને h, સોરી આ કિંમત, તો તમને ફરીથી તમને શું મળી જશે? l અને h. તો સવાલ તો ત્યાંનો ત્યાં જ ઉભો રહ્યો. l અને h ફરીથી તમારો વેરીએબલ બની જશે. ખ્યાલ આવે છે? ઓકે, એટલે આપણે અહીંયા જે વસ્તુ આ રીતે મૂકી અને જે દાખલો સોલ્વ કરતા હતા એ વસ્તુ અહીંયા નહીં ચાલે. એ વસ્તુ આપણે અહીંયા નહીં ચાલે. તો કંઈક બીજું વિચારવું પડશે. બરાબર છે? જો હું તમને થોડા આઈડિયા અપાવું છું કે આપણે આ દાખલાની અંદર કઈ રીતે કામ કરવું જોઈએ. બરાબર? ઓકે, તો આ રીત તો આપણે ચાલશે નહીં. અહીંયા આપણે નહીં ચાલે. ખ્યાલ આવે છે? ઓકે, ચલો. તો હવે બીજી વસ્તુ શું વિચારી શકીએ? તો બીજી વસ્તુ શું વિચારી શકીએ? એક વસ્તુ વિચારી શકો તમે કે જુઓ, આપણે 10 માં જવું છે. એક તો તમારા મગજમાં એવું આવશે જ કે 10 માં જવું છે એટલે કે આપણે ત્રિકોણમિતિ વિધેયની અંદર જવું છે. તો આપણે કોઈક એવો સંબંધ લેવો પડશે કે જેની અંદર ત્રિકોણમિતિ વિધેયનો સમાવેશ થતો હોય. ઓકે, તો તમે એક વસ્તુ વિચારો, જો આ જ ત્રિકોણને હું અહીંયા દોરું છું પાછો ફરીથી, બરાબર છે? આ જ ત્રિકોણ મેં ફરીથી અહીંયા દોર્યો છે અને જો આ કાટખૂણો હોય એનો મતલબ કે આ બંને લઘુકોણ હોય. ઓકે, અને જો આપણે આને આલ્ફા લઈએ, અહીંયા આપણા h છે, અહીંયા શું છે? r છે, અને અહીંયા છે l છે. ઓકે, હવે જો તમે આને આલ્ફા લેશો અને આની ઉપર જો હું sin લગાવું છું, sin આલ્ફા. ઓકે, જો sin આલ્ફા લગાવું તો sin આલ્ફા બરાબર શું થશે? તો કે ભાઈ સામેની બાજુ એના છેદમાં કર્ણ, એટલે કે r ના છેદમાં l થશે. થશે કે નહીં? ઓકે, તો ચલો અહીંયાથી મને r ની કિંમત મળે છે. r બરાબર શું મળશે આપણને? l ને અહીંયા ગુણાકાર કરો તો l * sin આલ્ફા. ઓકે, હવે વસ્તુ વિચારો કે આની ઉપર હું ફરીથી cos આલ્ફા લગાવું તો આપણને r ની કિંમત મળી ગઈ છે. જોજો, r ની કિંમત મળી ગઈ છે. હવે ફરીથી જો હું આની ઉપર શું લગાવું છું? cos લગાવું છું, એટલે કે cos આલ્ફા. અને cos આલ્ફા એટલે શું થશે? તો કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ, એટલે h upon શું થશે? l. તો h બરાબર શું મળી જશે આપણને? l * cos આલ્ફા. ઓકે, તો આપણને h અને r ની કિંમત સીધી મળી જાય છે. ઓકે, જુઓ અહીંયા શું છે? l અને આલ્ફા, એટલે આપણને બે વેરીએબલ ની અંદર આપણને કિંમત મળે છે. કોની અંદર? તો કે ભાઈ અહીંયા પણ આપણને એ જ પ્રશ્ન થાય છે કે અહીંયા આપણને કોઈ સિંગલ વેરીએબલ એટલે કે સિંગલ ચલ મળતો નથી. અહીંયા l મળે છે અને અહીંયા આલ્ફા મળે છે. પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો મેં અહીંયા તમને એક વસ્તુ કીધી નહીં કે આપણે l અને આલ્ફા હોય તો ચલની અંદર પ્રોબ્લેમ શું થાય? l આપણા અચળ છે. અહીંયા મેં શું l કેવા લીધા છે? અચળ લીધા છે, એટલે અચળનું વિકલન 0 થશે. ત્યારે મેં આપણે l² ની કિંમત શોધેલી હતી. l² = વર્ગમૂળની અંદર h² - r². ઓકે, સોરી, r ની કિંમત શોધેલી હતી. r² બરાબર શું હતું? h² - l². h અને l ની અંદર આપણા વેરીએબલ મળતા હતા, પરંતુ અહીંયા આપણે પ્રોબ્લેમ શું થતો હતો કે ભાઈ અહીંયા આપણે l અને h ની અંદર ચલ મળે તો ત્યારે આપણે શું કરવું પડે? h સાપેક્ષે વિકલન કરવું પડે, એટલે કે હાઈટ ને સાપેક્ષે વિકલન કરવું પડે. પણ આપણો જે આન્સર છે એ 10 માં લાવવાનો છે, તો એ આપણે આન્સર મળે નહીં. ખ્યાલ આવશે? એટલે મેં આ રીતને ફોલો ના કરેલી છે. બરાબર? આ રીતને આપણે યોગ્ય સાબિત કરીએ. તો જુઓ, હવે એક કામ કરીએ કે r બરાબર l sin θ, સોરી આલ્ફા, અને h બરાબર l cos આલ્ફા લઈને કામ કરીએ તો આપણને વધુ સરળતા અને ચોકસાઈ વાળો જવાબ મળી જશે તરત જ. ઓકે, તો ચલો હવે આપણે શું કરીશું? કે એક કામ કરીએ કે આ જે ત્રિકોણ છે ને આને નામ આપી દઈએ. સપોઝ આને O, આ M અને આને N નામ આપીએ. અને આપણે કહીએ કે સમીકરણ અથવા તો ત્રિકોણ OMN ઉપર ત્રિકોણમિતિ વિધેય પ્રમાણે અથવા તો આકૃતિ પ્રમાણે આપણે કહી દઈએ કે આકૃતિ પ્રમાણે શું થશે? આકૃતિ પ્રમાણે કે r બરાબર l sin આલ્ફા અને h બરાબર l cos આલ્ફા બનશે. ખ્યાલ આવે છે? ઓકે,
અને જુઓ તમને એવું હોય કે મારે આ લખવું છે તો તમે વાંધો નહીં લખી શકો આકૃતિ પ્રમાણે sin α ની ગણતરી આ રીતે કરી શકો ચલો કરીએ આપણે આકૃતિ પ્રમાણે જઈએ તો શું થશે sin α બરાબર શું થશે તો કે r/l થશે અને cos α બરાબર શું થશે તો કે h/l થશે એટલે કે r ની તમને કિંમત મળશે l sin α અને h ની તમને કિંમત મળશે l cos α ખ્યાલ આવી ગયો ઓકે એટલે તમને h અને r ની કિંમત મળી છે હવે એ વસ્તુને તમે ક્યાં રાખી દેશો તો કે આ આપણા મેન વિધેયની અંદર જો હજી વિધેય બનાવવાની જ રીત ચાલે છે હા કોઈ આપણે વિધેય આપેલું છે નહીં તો ચલો વિધેયની અંદર રાખી દો કિંમત તો v બરાબર શું થશે 1/3 પાઈ r એટલે શું થશે તો કે ભાઈ l² અને sin² આલ્ફા ઓકે પછી h એટલે શું થશે l cos આલ્ફા ઓકે આવું થશે હવે ગુણાકાર કરો તો v બરાબર શું થશે 1/3 પાઈ અહીંયા કિંમત રાખી દો તો આ થશે l³ અને અહીંયા થશે sin² આલ્ફા cos આલ્ફા બરાબર છે તો હવે આપણે જો વિધેય જે છે ને એ l અને આલ્ફા ની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે બરાબર ચલ આપડા l અને આલ્ફા છે કારણ કે આપણો ચલ જે l જે છે ને એ તો ફિક્સ છે આ છે એ અચળ છે બરાબર ને એટલે આપણે હવે વિકલન કરવું પડશે તો આલ્ફા ની સાપેક્ષે જ વિકલન કરવું પડશે તો આપણે શું કરી દઈએ તો કે જે v છે ને એને આલ્ફા સાપેક્ષ વિકલન કરીએ એટલે કે d આલ્ફા કરી દઈએ તો આ તો π/3 એ જ ઇટ જ રહેશે બરાબર અને l³ એ પણ શું રહેશે અચળ જ રહેશે એટલે l³ પણ અહીંયા જ લખી દઉં છું હવે આનું વિકલન કરવું છે તો ગુણાકારનો નિયમનો ઉપયોગ કરી દેશું તો sin પડ્યો રહેશે એમનો જ રહેશે sin² આલ્ફા એમનો જ cos નું વિકલન શું થશે -sin આલ્ફા ઓકે પ્લસ cos આલ્ફા એમનો જ રહેશે ઓકે sin² નું શું થઈ જશે 2sin x એટલે કે 2sin આલ્ફા cos આલ્ફા આવું થશે ચલો આને સરખું વ્યવસ્થિત લખી દઈએ તો અહીંયા આવશે dv/d alpha is equal to pi l³/3 અને અહીંયા આવશે જુઓ અહીંયા આ વસ્તુને આગળ લખું છું કારણ કે પોઝિટિવ છે એટલે 2sin alpha cos² alpha ઓકે માઈનસ અહીંયા થઈ જશે sin³ alpha ચલો ઠીક છે અહીંયા સુધી હવે આપણે શું કરવું છે તો કે અહીંયાથી આલ્ફા ની કિંમત શોધવી છે હવે આલ્ફા ની કિંમત શોધવા માટે આપણે શું કરવું પડશે dv/d આલ્ફા છે એને આપણે 0 લેવું પડશે બરાબર ને આને હું હટાવી દઉં છું તો શું કરીશું ચલો 0 લો dv/d alpha is equal to 0 dv/d alpha is equal to 0 એનો મતલબ કે શું છે અહીંયા તો કે pi l³/3 into કાઉન્સની અંદર 2sin alpha cos² alpha minus sin³ alpha is equal to શું થશે 0 થશે ઓકે ચલો આ ભાગને જમણી બાજુ જવા દો તો એ તો 0 થઈ જશે એટલે અહીંયા વધશે 2 sin alpha cos² alpha minus sin³ alpha is equal to 0 ચલો અહીં સુધી ક્લિયર હવે એક કામ કરો અહીંયાથી બંનેમાંથી sin કોમન લઈ લો તો અહીંયાથી sin કોમન નીકળશે એટલે sin alpha કોમન નીકળશે તો અહીંયા વધશે 2 cos² alpha minus sin² alpha is equal to 0 ઓકે ચલો હવે આ બંનેનો ગુણાકાર 0 છે એનો મતલબ બેમાંથી એક તો 0 હશે એટલે કે કાં તો sin alpha is equal to 0 હશે અથવા તો 2 cos² alpha minus sin² alpha is equal to શું હોય 0 હોય ઓકે ચલો તો હવે આ બંનેમાંથી પોસિબિલિટી તમે ચેક કરો તો તમને ખબર છે કે જો sin alpha બરાબર 0 એનો મતલબ કાં તો alpha બરાબર 0 હોય કાં તો alpha બરાબર શું હોય પાઈ હોય કાં તો alpha બરાબર શું હોય 2 પાઈ હોય બરાબર તો જ તમારો sin alpha શું થાય 0 થાય પણ તમે એક વસ્તુ વિચારો કે હંમેશા આ અધઃશિરો કોણ હોય ને એનો મતલબ કે આલ્ફા તમારો 0 થી ઓલવેઝ π/2 ની વચ્ચે જ હોય ખ્યાલ આવે છે આલ્ફા તમારો શું હોય
0 થી π/2 ની વચ્ચે જ હંમેશા હોય. ઓકે, તો તમારો આ આલ્ફા ક્યાંથી મળે છે? તો કે કાં તો 0 હશે, હા 0 છે, કાં તો π/2 ની વચ્ચે હશે. પણ ફરીથી તમારો ક્યાં આવે છે? પાય આવે. એનો મતલબ કે તમારો આલ્ફા છે એ ફર્સ્ટ આલ્ફા, પહેલો આલ્ફા ક્યાં મળે છે? 0 થી પાઈ ની વચ્ચે. તો એ તો પોસિબલ નથી. ઓકે, એનો મતલબ કે sin આલ્ફા બરાબર 0 એ વસ્તુ શક્ય નથી. ખ્યાલ આવે છે? એટલે કે sin આલ્ફા બરાબર 0 એ શક્ય નથી. એ શક્ય નથી. તો શક્ય વસ્તુ કઈ બને છે? આ. કઈ બને છે? આ. ઓકે, તો હવે આપણે એની કિંમત શોધવી છે. તો એ કિંમત શોધવા માટે હું આ ભાગને હટાવું છું. તમે નોટ ડાઉન કરી લો. આ ભાગને હટાવી દઉં છું. ફર્સ્ટ ડેરિવેટિવ સુધી હટાવી દઉં છું. જુઓ, અહીંયા સુધી હટાવું છું, બરાબર? એની જરૂર પડશે આપણે. આ પણ લખી લેજો નોંધ એક વ્યવસ્થિત. ચલો, હવે જુઓ, હવે આપણે શું કરવાનું છે? તો કે એ ભાગમાંથી આપણે આલ્ફાની કિંમત શોધવી છે. જુઓ, આ ભાગને આલ્ફાની કિંમત શોધવી છે. તો એક કામ કરું, હું sin ને જમણી બાજુ જવા દઉં. તો અહીંયા આ પ્રકારે બનશે 2 cos² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર આલ્ફા. ઓકે, હવે જુઓ, એક વસ્તુ તમને એ પણ થશે કે ભાઈ આ જે છે ને, અહીંયાથી મેં આ રીતે કેમ સાદું રૂપ આપ્યું? તમને એક પણ સવાલ થશે. હું એમ ના કરી શકું કે 2 sin આલ્ફા, આ સ્ટેપની વાત કરું છું, 2 sin આલ્ફા ઇન્ટુ cos² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ sin ને પેલી બાજુ જવા દો, એટલે કે sin ક્યુબ આલ્ફા થશે. અને પછી અહીંયાથી એક sin અને અહીંથી sin કેન્સલ કરી દો, એટલે 2 ઇન્ટુ cos² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા થશે, sin સ્ક્વેર આલ્ફા થશે. ઓકે, તો તમે એવું કહેશો કે ભાઈ આ તો આવી ગયું છે. પણ યાદ રાખજો, આ ત્રિકોણમિતિ વિધેય છે. શું છે? ત્રિકોણમિતિ વિધેય. આ વસ્તુ આપણે કોની અંદર કરી શકીએ? એલ્જેબ્રિક મેથેમેટિક્સ, એટલે કે ગાણિતિક મેથેમેટિક્સ ની અંદર. કોની અંદર? ગાણિતિક ગણિતની અંદર. ગાણિતિક ગણિતની અંદર જ આપણે આ રીત કરી શકીએ. અને હંમેશા ત્રિકોણમિતિ વિધેયની અંદર આ રીત થતી નથી. ત્રિકોણમિતિ વિધેયની અંદર આપણે આ રીત જ કરવી પડે છે. યાદ રાખજો, આ ક્યાંય પન્નામાં છપાયેલું નથી, પણ એક નોલેજેબલ વસ્તુ છે. ઓકે, જો તમારી પાસે મેથેમેટિકલ મતલબ ગાણિતિક વસ્તુ હશે તો એને તમે આ રીતે કટ કરી શકશો. ઓકે, પણ હંમેશા ત્રિકોણમિતિ વિધેયની અંદર આ વસ્તુ થતી નથી. ત્યાંથી કોમન લેવાય છે અને આ રીતે સાદું રૂપ અપાય છે. ખ્યાલ આવે છે? આ વસ્તુ તમે એક મગજમાં બેસાડી લેજો, અથવા તો ક્યાંક લખી લેજો બોક્સ બનાવીને. નોલેજેબલ વસ્તુ છે, ક્યાં બુકની અંદર કાંઈ છપાતી નથી આવી વસ્તુ. ઓકે, તો હવે જુઓ, અહીંયાથી આપણે શું કરીશું કે ભાઈ આપણે તો tan ની જરૂર છે ને, તો એક કામ કરીએ, આ cos² આલ્ફા છે એને તમે આ બાજુ જવા દો. તો આ થઈ જશે 2 ઇઝ ઇક્વલ ટુ sin² આલ્ફા અપોન શું થઈ જશે? cos² આલ્ફા. ઓકે, એનો મતલબ કે 2 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે tan² આલ્ફા. પણ આપણે tan ની કિંમત જોઈએ તો બંને બાજુ વર્ગમૂળ લેશું. તો આ થશે વર્ગમૂળમાં 2 બરાબર tan આલ્ફા. ઓકે, અને આ tan ને આ બાજુ જવા દો તો શું થઈ જશે? tan ઇન્વર્સ √2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આલ્ફા. ચલો, જોઈ લો તમે. એક વસ્તુ તો મળી ગઈ છે આપણને. હવે આપણે શું સાબિત કરવાનું છે? એનું ઘનફળ મહત્તમ. શું સાબિત કરવાનું છે? એનું ઘનફળ મહત્તમ. એનો મતલબ કે જે આપણે સિંગલ ડેરિવેટિવ કાઢ્યું છે એનું ડબલ ડેરિવેટિવ ની કાઢવાનું થશે, બરાબર? તો એક કામ કરીએ, આપણે શું કરી દઈએ, એનું બીજી વાર વિકલન કરીએ. ઓકે, તો ચલો એક કામ કરીએ, આની કઈ જરૂર તો છે નહીં, પણ ફરી તો પણ લખીએ આપણે કે આનું ડબલ ડેરિવેટિવ કાઢીએ, એટલે કે d2v upon d આલ્ફા સ્ક્વેર કરીએ. તો આગળ અહીંયા આવશે પાઈ l નો ક્યુબ upon 3 એમનો જ રહેશે, અને અહીંયા 2. તો ફરીથી અહીંયા ગુણાકારનો નિયમ, એટલે શું થશે? તો કે sin આલ્ફા એમનો જ રહેશે, અને cos સ્ક્વેર નું શું થઈ જશે? 2 cos x, એટલે કે cos આલ્ફા, અને cos નું શું થઈ જશે? માઈનસ cos આલ્ફા, અને cos નું શું થઈ જશે? માઈનસ sin આલ્ફા. ઓકે, ચલો આ પેલા આની વાત થઈ. પછી શું આવશે? પ્લસ આવશે. પછી શું આવશે? પ્લસ આવશે, એટલે કે cos સ્ક્વેર આલ્ફા એઝ ઇટ ઇઝ રહેશે. cos સ્ક્વેર આલ્ફા એઝ ઇટ ઇઝ રહેશે, અને sin નું શું થઈ જશે? cos આલ્ફા. ઓકે, ચલો આની વાત થઈ. પછી આવશે માઈનસ, આ મોટા કૌંસની અંદર કરું છું, બરાબર? માઈનસ sin ક્યુબ નું શું થઈ જશે? 3 sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ sin નું શું થશે? cos આલ્ફા, બરાબર ને? શું થશે? cos આલ્ફા. ચલો, તો હવે આનું વ્યવસ્થિત સાદુરૂપ આપો. હું અહીંયાથી લખું છું, થોડીક જગ્યાનો અભાવ છે એટલે. તો અહીંયા આવશે પાઈ l ક્યુબ
अपॉन 3 तो काउंसની અંદર જુઓ આ 2 છે આ બંનેનો ગુણાકાર કરશે એટલે અહીંયા આ પ્રકારનું બનશે જુઓ 2 એક તો બનશે અને અહીંયા આવશે sin સ્ક્વેર 4 દુ 2 દુ 4 થઈ જશે ડાયરેક્ટ જ હું કરું છું 2 દુ 4 અને sin નો વર્ગ થઈ જશે એટલે કે sin નો વર્ગ આલ્ફા અને cos આલ્ફા અને આ માઈનસ છે એટલે અહીંયા શું આવશે માઈનસ આવશે પ્લસ અહીંયા આવશે cos ક્યુબ આલ્ફા આવશે કે નહીં આનો cos ક્યુબ આલ્ફા અને અહીંયા શું આવશે માઈનસ 3 sin સ્ક્વેર આલ્ફા into cos આલ્ફા ઓકે ચલો હવે એક વસ્તુ નોટ કરો કે અહીંયા sin સ્ક્વેર આલ્ફા છે અને cos આલ્ફા છે એટલે આ બંનેનું એડિશન થશે અને cos ક્યુબ આલ્ફા નું આગળ લખું છું તો એનો મતલબ આપણને મળશે પાઈ l ક્યુબ upon 3 તો કાઉન્સની અંદર અહીંયા મળશે આપણને cos ક્યુબ આલ્ફા -7 sin સ્ક્વેર આલ્ફા into cos આલ્ફા ઓકે આટલું મળે હવે અહીંયાથી આપણે જો અહીંયાથી આપણે શું કરીશું કે એક કામ કરીએ cos ક્યુબ આપણે અહીંયાથી કોમન લઈ લઈએ જુઓ તો જો cos ક્યુબ મારે અહીંયાથી કોમન લેવો હોય અને આને cos ક્યુબ કરવો હોય તો અહીંયા મારે શું નીચે cos વડે ગુણાકાર કરવો પડશે સોરી ભાગાકાર કરવો પડશે cos સ્ક્વેર x આલ્ફા વડે ખ્યાલ આવી ગયો ને ઓકે અહીંયા cos હતો એને સ્ક્વેર વડે ગુણાકાર કર્યો સ્ક્વેર વડે ભાગાકાર કર્યો એટલે આપણને શું અહીંયા tan ની કિંમત આપણને આપેલી છે તો આ tan ની કિંમતનો આપણે ઉપયોગ કરી શકીએ ઓકે હવે જુઓ અહીંયાથી cos ક્યુબ બંનેમાંથી કોમન લઈ લે એક વાત આપણે રહી ગઈ છે કે આ 2 છે અંદર ગુણાશે એટલે આને પણ ગુણાશે અને આને પણ ગુણાશે એટલે એ આવશે 2 cos ક્યુબ x બરાબર ને અહીંયા આવશે 2 cos ક્યુબ x અને અહીંયા પણ શું આવશે 2 cos ક્યુબ x ઓકે ચલો બંનેમાંથી cos ક્યુબ x આલ્ફા લઈ લઈએ કોમન સામાન્ય તો પાઈ l ક્યુબ upon 3 અને કોમન નીકળશે cos ક્યુબ આલ્ફા અને cos ક્યુબ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાઉન્સની અંદર વધશે 2 7 sin સ્ક્વેર આલ્ફા સોરી એ આ તો શું થઈ ગયું tan સ્ક્વેર આલ્ફા થઈ ગયું અને અહીંથી આપણે cos ક્યુબ નીકળી ગયા છે એટલે આ થઈ જશે tan સ્ક્વેર આલ્ફા ઓકે એટલી વસ્તુ આપણી પાસે વધશે ચલો હવે આપણે એવું બતાવવું છે કે આ ગ્રેટર ધેન 0 છે શું છે ગ્રેટર ધેન 0 તો એક કામ કરીએ આપણે tan સ્ક્વેર આલ્ફા ની તો કિંમત ડાયરેક્ટ જ મળી જશે અહીંયાથી જુઓ tan આલ્ફા બરાબર આપણી પાસે શું છે √2 છે તો tan સ્ક્વેર આલ્ફા એટલે શું થઈ જશે 2 થઈ જશે તો આન્સર આપણને મળી જશે કે π/3 l ક્યુબ into cos સ્ક્વેર આલ્ફા અને અહીંયા આવશે 2 - 7 અને tan ની જગ્યાએ શું આવી જશે 2 આવી જશે એટલે આ થઈ જશે 7 દુ 14 કેટલા થઈ જશે 7 દુ 14 એટલે હવે આપણને મળશે આન્સર જુઓ હું આને હટાવી દઉં છું કે અહીંયા આપણને ડબલ ડેરિવેટિવ એટલે કે d2v upon d alpha square is equal to શું મળશે કે π/3 l ક્યુબ અહીંયા cos ક્યુબ આલ્ફા અને અહીંયા મળશે માઈનસ શું થઈ જશે 7 દુ 14 14 માંથી 7 2 જશે એટલે -12 વધશે કેટલા વધશે -12 અને અહીંયા ભાગાકાર કરશો એટલે 4 તેરી 12 થઈ જશે તો તમને d2v upon d alpha square is equal to -4 pi l cube અને cos cube alpha એટલું તમને મળશે હવે જુઓ આપણને ખબર છે કે આ 4 અચળ છે પાઈ પણ અચળ છે l પણ અચળ છે હવે આપણે ગમે એમ કરીને cos cube alpha ની કિંમત શોધવી પડશે શું શોધવું પડશે cos cube alpha ની તો હવે તમારે cos cube alpha ની કિંમત કઈ રીતે શોધવી પડશે કારણ કે એને તો બતાવવું પડશે ને કે એ પણ શું છે પોઝિટિવ છે કદાચ આ નેગેટિવ હોત તો આ બંને શું થઈ જશે આ નેગેટિવ અને આ નેગેટિવ તો એ તો પોઝિટિવ થઈ જશે એનો મતલબ કે આપણે શું શોધવું છે મહત્તમ મળવું છે તો મહત્તમ મળશે નહીં આપણે તો ન્યૂનતમ મળશે તો એના માટે આપણે આ પણ ચેક કરવું પડશે ને કે cos cube alpha એ કેવી કિંમત ધરાવે છે ઓકે પણ ધ્યાનથી જુઓ આપણી પાસે એક tan alpha છે બરાબર ને પરંતુ આપણી પાસે શું છે tan alpha is equal to આપણી પાસે શું છે √2 છે ઓકે તો tan ઉપરથી આપણે cos આસાનીથી શોધી શકીએ બરાબર ને તો એક કામ કરો ને પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને કાટકોણ ત્રિકોણ દોરીએ જુઓ આ રીતે મારી પાસે અહીં જગ્યાનો અભાવ છે એટલે આ રીતે દોરું છું અહીંયા જો આ કાટખૂણો હોય અને આ કોઈ લઘુકોણ આલ્ફા હોય તો tan ની અંદર શું થશે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ એટલે શું આવશે જો અહીં કંઈ નહીં હોય તો એક તો હશે ને સામેની બાજુ એટલે √2 આવશે અને પાસેની બાજુ એટલે શું આવશે 1 આવશે કર્ણ શું થશે તો આ બંને બાજુના વર્ગનો સરવાળો થશે બરાબર ને
તો જુઓ આનો વર્ગ કેટલો થશે 2 થશે ઓકે અને આનો વર્ગ કેટલો થશે 1 થશે એટલે આ થશે 3 પણ આ કર્ણનો વર્ગ છે આપણે તો કર્ણ લખવો છે એટલે એ કેટલો થશે √3 થઈ જશે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે હવે આની ઉપરથી આપણે જો cos આલ્ફા શોધવું હોય તો cos આલ્ફા એટલે શું થશે તો કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ એટલે 1/√3 આવી જશે ખ્યાલ આવી ગયો હવે 1/√3 એ અહીંયા આપણે રાખી દઈએ એટલે આપણો ખતમ દાખલો બરાબર તો અહીંયા આપણે આવશે d2v/d alpha² = -4πl³ અને અહીંયા આવશે 1/√3 n³ તો હવે આપણે ક્યુબની કિંમત લખીએ કે ના લખીએ બરાબર આ ઓલવેઝ શું લેવાના -0 લેવાના શું લેવાના નેગેટિવ અને તમને ખબર છે કે d2v/d alpha² જો કદાચ <0 મળે તો એનો મતલબ કે આપણું જે ઘનફળ છે એ કેવું મળશે આપણને મહત્તમ ખ્યાલ આવી ગયો શું કેવું મળશે આપણને મહત્તમ દાખલો ઈઝી છે થોડુંક સમજવાની વસ્તુ છે બરાબર બાકી બહુ મજા આવે એવો દાખલો છે આના પછીનો દાખલો છે એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે તો સૌથી બેસ્ટ દાખલો છે ઓકે તો ચલો એનો ડિટેલમાં માહિતી મેળવીએ કે શું છે એની અંદર